યુનિવર્સિટીમાં એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો છે। જેજી યુનિવર્સિટીમાં ઘર્ષણની ઘટનામાં એબીવીપી લડી લેવાના મૂડમાં। એબીવીપીએ રેલી યોજીને જેજી યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યો। વિદ્યાર્થીઓ વિરોધી નીતિના આક્ષેપની સાથે વિરોધ પ્રદર્શન થયું। 10મી ઓક્ટોબરના હુમલાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું। પોલીસની હાજરીમાં હુમલો થતાં એબીવીપીના કાર્યકર્તામાં આક્રોશ જોવા મળ્યો। યુનિવર્સિટી કેમ્પસ અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। 10 ઓક્ટોબરે જેજી યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। સિક્યોરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વડે હુમલો કર્યાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને એબીવીપીનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો। એબીવીપીની જેજી યુનિવર્સિટીમાં કારોબારી બનાવવાને લઈને થયેલી બબાલને લઈને આજે એબીવીપીના કાર્યકર્તાઓ જે છે જેજી યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે। જેજી યુનિવર્સિટીમાં 10 ઓક્ટોબરના રોજ સિક્યુરિટી ગાર્ડ્સ અને કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી, કારણ કે તે કેમ્પસની અંદર એ પણ કાર્યકર્તાને પ્રવેશ જે છે તે આપવામાં નહોતો આવ્યો, કારણ કે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર કારોબારી જે છે તે ન થઈ શકે, ન તો એબીવીપીનું અથવા તો અન્ય વિદ્યાર્થી સંગઠનોનું પ્રભુત્વ ખાનગી યુનિવર્સિટીમાં હોય છે, અને તેના જ કારણે તેમને અંદર પ્રવેશ આપવામાં નહોતો આવ્યો। અને જે અંદર પ્રવેશ ન અપાતા સિક્યુરિટી ગાર્ડ્સ અને કાર્યકર્તાઓ વચ્ચે તે સમયે દંડાવાળી થઈ હતી, અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ એટ્રોસિટીની ફરિયાદ જે છે તે કરવામાં આવી છે। ત્યારે આજે જે ચાન્સેલર્સ અને સિક્યુરિટી ગાર્ડ્સને હટાવવાને લઈને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે અહીંયા જેજી યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચ્યા છે, પરંતુ અંદર તેમને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। ટ્રસ્ટીને તેઓ રજૂઆત કરવાના છે કે વાઇસ ચાન્સેલર ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ સામે પગલાં લેવામાં આવે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે અંદર જે છે તે કોઈને પ્રવેશ નથી આપવામાં આવતો। ટ્રસ્ટીને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે ચુસ્ત કડકમાં કડક જે છે તે પગલાં તેમની સામે લેવામાં આવે, પરંતુ તમે જોઈ શકો છો કે હાલમાં તમામ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે જે છે તે પણ ઘર્ષણ થયું છે। પોલીસ જે છે તેમને પ્રવેશ જે છે અંદર આપી નથી રહી। કોઈ પણ કાર્યકર્તાને અંદર પ્રવેશ જે છે તે આપવામાં નથી આવી રહ્યો। તેમની સાથે વાત કરશું કે શું માંગ છે, કારણ કે છેલ્લા એક સપ્તાહથી ડિમાન્ડ જે છે તે કરવામાં આવી રહી છે કે સિક્યુરિટી ગાર્ડ્સની સામે જે છે તે પગલાં લેવામાં આવે, તેમ છતાં પણ હજુ સુધી કોઈ પગલાં જે છે તે લેવામાં નથી આવ્યા। હાલમાં તમે જોઈ શકો છો કે પોલીસ જે છે તે અંદર પ્રવેશ નથી આપી રહી યુનિવર્સિટીની અંદર, કારણ કે હાલ કેમ્પસની અંદર પરીક્ષા ચાલી રહી છે। અને શું માંગ છે અને શું કહેશો? વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે। અમે 9 તારીખે જ્યારે અહીંયા આગળ 10 તારીખે અમારી ઘોષણા કરવા આવ્યા હતા અધ્યક્ષ મંત્રીની, ત્યારે ગુંડા તત્વો દ્વારા અમારા પર લાકડીઓ ચલાવવામાં આવી હતી, મારવામાં આવ્યો હતો। આજે વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને અમે આવ્યા છે, ત્યારે આ પોલીસ પ્રશાસન અમને રોકી રહી છે, અંદર અમને મળવા નહીં જઈ રહી। વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ખડા પગે અહીંયા ઊભા રહેશે। આજે શું માંગ છે? મેઇન આપણી માંગો છે આજે જેજી યુનિવર્સિટી છે યુજીસીના નિયમ પ્રમાણે એને ઓવરસજ જગ્યા મળી છે, તે છતાં અહીંયા આગળ ચલાવવામાં આવે છે। બીજું, કોલેજ અને સ્કૂલ એક જ પ્રિમાઇસીસમાં ચલાવવામાં આવે છે, એ પણ ખૂબ ખોટી વાત છે। સાથે સાથે વિદ્યાર્થીઓને ફેલ કરી દેવાની એવી ધમકીઓ આપે છે। પાણીની, પાર્કિંગની પ્રાથમિક સુવિધાઓ નથી, એ બધી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંથી નહીં જાય। સિક્યુરિટી ગાર્ડ સાથે મોટી બબાલ થઈ હતી, તેની સામે શું પગલાં લેવાયા, શું માંગ? અમે સ્પષ્ટ માંગ કરી છે કે આ જે કાંડ થયો છે એમાં જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, સામાન્ય કાર્યકર્તાઓ પર માર્યો છે, એ બધાને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગ છે। તો જોઈ શકાય છે કે સસ્પેન્ડ કરવાની માંગ સાથે કાર્યકર્તાઓ જે છે તે અહીંયા પહોંચ્યા છે। મોટી સંખ્યામાં અંદાજિત 500થી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા કેમ્પસની અંદર પહોંચીને તેમને અંદર પ્રવેશ આપવાની માંગ કરી રહ્યા છે। ટ્રસ્ટીને મળવાની તેમની માંગ છે, પરંતુ ટ્રસ્ટી જે છે તે હાલ ઉપસ્થિત ન હોવાનું સામે આવી રહ્યું છે। સાથે સાથે અન્ય લોકો જે છે તેમને મળવા દેવાની પણ માંગ જે છે તે કરવામાં આવી રહી છે। જોવાનું એ રહે છે કે યુનિવર્સિટી જે છે તે પ્રવેશ આપે છે કે નહીં, કારણ કે પરીક્ષાનો સમય છે અને પરીક્ષાના સમય દરમિયાન જે છે તે અંદર કેવી રીતે પ્રવેશ આપવો, કારણ કે એટલો મોટો હોબાળો થતા વિદ્યાર્થીઓ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક અંદર પરેશાન થતા હોય છે। કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।